नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् ऐसो पंच नमोकारो सब पावपणासनो मंगलाणं च सवेसिम् पढ़मं हवै मंगलम् पढ़मं हवै मंगलम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायणं नमो लोये सब्बसाहुणम् एसो पंच नमोकारो सब पावपणासनो मंगलाणं च सब्बेसिं पठन् हवै मंगलम्। परमेष्ठि नमस्कारं सारं नवपदात्मकम् आत्मरक्षाकरं वज्र पंजराभं स्मराम्यहम्। ओम नमो अरिहन्ताणं शिरस्कं शिरसि स्थितं ओम नमो सर्वसिद्धाणं मुखे मुखपटंबरं ओम नमो आयर्याणं अंगरक्षातिसायिनी ओम नमो उवज्जायणम् आयुधं हस्तयोर्दृढं ओम नमो लोये सब्बसाहुणं मोचके पादयो शुभे ऐसो पंच नमोकारो शिला वज्रमयी तले सब पावपणासनो वक्रो वज्रमयो बहि मंगलाणं च सब्बेसिं खादिरंगार खातिका स्वाहन्तं च पदं ज्ञेयं पठमं हवै मंगलम्। वक्रोपरि वज्रमयं पिधानं देहरक्षणे महाप्रभाव रक्षेयं क्षुद्रोपद्रवनाशिनी परमेष्ठि पदोद्भूता कथिता पूर्वसूरिभिः यस्तेवं कुरुते रक्षां परमेष्ठि पदै सदा तस्य न स्यात् भयं व्याधिराधिश्चापि कदाचन। श्रावक आलोचना શરૂ કરતા પહેલાં શોર્ટમાં આપણે એની ભૂમિકા સમજી લઈએ કે આ માનવ જીવનની અંદર કોઈ પણ રાગ દ્વેષ ક્રોધ આદિ કસાયો દ્વારા કે મારું તારું એવી કોઈ મમત્વ ભાવના દ્વારા સ્વાર્થવશ કે બીજા કોઈ પણ કારણે આપણે નાના મોટા પાપ આચર્યા હોય હિંસાઓ કરી હોય અને જે કંઈ ન કરવાના કાર્યો કર્યા હોય બધાની आलोचना એટલે કે એનું એક પ્રાયશ્ચિત પર્યુષણ મહાપર્વ એટલે મોટામાં મોટો દિવસ ભાદરવા સુદ પાંચમ સંવત્સરી અને એવા દિવસે આપણે રેગ્યુલર આલોચના કરવામાં આવે છે। એ શ્રાવકોની આલોચના વર્તમાન કાળના સંજોગોને અનુરૂપ જે કરવામાં આવે છે તે શ્રાવકની આલોચના તમે બધા ધ્યાનપૂર્વક સાંભળજો અને જ્યાં જ્યાં મિચ્છામી દુક્રમ આવે ત્યાં બધાએ સાથે મળી હાથ જોડી મસ્તક નમાવી અને મોઢે મોમબત્તી બાંધેલું એ રીતે ઉપયોગ રાખી અને બધાએ મિચ્છામી દુક્રમ કરવાનું। તો હવે આપણે આલોચનાની શુભ શરૂઆત કરીએ છીએ। પ્રણમ્ય શ્રી મહાવીરમ સર્વજ્ઞં સર્વદર્શિનં શ્રાવકાલોચનાં પૂર્વે વિચારાદિ વિશુદ્ધયે। परम पूज्य લીંબડી અજરામર સંપ્રદાયના આગમ વિશારદ આચાર્ય ભગવાન શ્રી ગુલાબચંદ્રજી મહારાજ સાહેબ દ્વારા રચિત અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રૂપચંદ્રજી મહારાજ સાહેબ દ્વારા સંશોધિત પરમ પૂજ્ય ગીતાંત ગુરુદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી દ્વારા પ્રકાશિત એવી જે આ શ્રાવક આલોચના એના મંગલાચરણમાં આપણા શાસન પિતા શ્રવણ ભગવાન મહાવીર સ્વામી કે જેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી હતા એમને વંદન કરી એમને નમસ્કાર કરી અને શ્રાવક જીવનની અંદર માનવ જીવનની અંદર જે કોઈ પાપ દોષ લાગ્યા હોય અતિચાર આદિ લાગ્યા હોય એની શુદ્ધિને માટે આ શ્રાવકોની હું આલોચના
કહું છું એમ પૂજ્યપાદ ગુરુ ભગવંત આચાર્ય દેવ શ્રી ગુલાબચંદ્રજી સ્વામીએ આ મંગલાચરણ કરી અને હવે આલોણાની શુભ શરૂઆતમાં ઉત્તરાધન સૂત્રના 29મા અધ્યાયની અંદર એક પ્રશ્ન આવે છે, આલોયણાયણં ઘંટે જીવે કિં જણેય. ભગવાન મહાવીર સ્વામીને એમના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી પૂછી રહ્યા છે કે હે ભગવાન, આલોયણા એટલે કે આલોચના, પ્રાકૃતમાં આલોચના કહેવાય, ગુજરાતીમાં કે સંસ્કૃતમાં એને આપણે આલોચના કહીએ, એટલે કે પોતાના પાપ, દોષ, અતિચાર વગેરેને જોવા અને એક એકને યાદ કરી અને એનું પ્રાયશ્ચિત કરવાને માટે મિચ્છામિ દુક્કડમ કરવું, એ આલોચના કરવાથી આ જીવને શું લાભ થાય? તો ભગવાન મહાવીર સ્વામી ફરમાવી રહ્યા છે ઉત્તરાધન સૂત્રના 29મા અધ્યાયની અંદર કે આલોયણાયણં માયા નિયાણ મિચ્છા દર્શન સલ્લાણં મોક્ષ મગ્ધ વિઘ્નાણં અનંત સંસાર બંધનાણં ઉદ્ધરણં કરેય ઉજ્જુ ભાવં ચ જણયેય ઉજ્જુ ભાવ પરિવન્યાણં જીવે અમાયી ઇથિ વેય નપુંસક વ્યંચણ ન બંધય ઉપબદ્ધંચણ નિજ્જરેય. હે ગૌતમ, આ આલોચના કરવાથી મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારા અને અનંત સંસાર વધારનારા માયાશલ્ય, નિદાન શલ્ય અને મિથ્યા દર્શન શલ્ય, એ ત્રણેય પ્રકારના શલ્ય એટલે એક જાતના આધ્યાત્મિક કાંટા, એનો ઉચ્છેદ થાય છે, એનો વિનાશ થાય છે અને આ જીવ રુજુ ભાવ એટલે સરળ ભાવ પ્રગટ કરે છે અને એ સરળ થયેલો આ જીવ અમાયી બની, નિષ્કપટી બની, સ્ત્રીવેદ અને નપુંસક વેદ એનો બંધ કરતો નથી. પૂર્વે જે બાંધ્યું હોય એને નિદ્રા કરે છે, એટલે કે એનો ક્ષય કરે છે. એટલો બધો લાભ આ આલોચનાની અંદર થાય છે. આપણે વ્યવહારમાં એમ કહીએ કે 12 મહિનાની અંદર જે કાંઈ નાના મોટા પાપ દોષ કર્યા હોય એ આ આલોચના દ્વારા એની શુદ્ધિ થાય છે, એની વિશુદ્ધિ થાય છે અને આત્મા નિર્મળ બને છે. તો હવે એ બધા ધ્યાનપૂર્વક આ આલોચના સાંભળજો અને જ્યાં જ્યાં મિચ્છામિ દુક્કડમ આવે ત્યાં ભાવપૂર્વક હાથ જોડી મસ્તક નમાવી અને બધાએ સાથે મિચ્છામિ દુક્કડમ બોલવાનું. હવે પ્રથમ જ્ઞાનના 14 અતિચાર લાગ્યા હોય તે અલવાઉં છું. સૂત્રાગમ, અર્થાગમ, તદુભયાગમ એમ 3 પ્રકારના આગમ ભણતા ભણાવતા જે કોઈ સૂત્ર આગા પાછા ભણાયા હોય, એક એક પદનો અનેક વાર ઉચ્ચાર કર્યો હોય, પાઠના અક્ષર ઓછા બોલાયા હોય, અધિક અક્ષર બોલાયા હોય, પદ ઓછા કે અધિક બોલાયા હોય, વિનય રહિત બોલાયું હોય, મન વચન કાયાના હીન જોગે બોલાયું હોય, ઉદાત આદેશ ઉચ્ચારો હીનપણે કરાયા હોય, વિનિત એટલે અધિકારીને ભણાવ્યું ન હોય, અવિનિત એટલે અનધિકારીને ભણાવ્યું હોય, 4 અકાળે સૂત્રની સજ્જાઈ કરી હોય, 4 કાળે સૂત્રની સજ્જાઈ કરી ન હોય, ઔદારિક આદિની અસજ્જાઈના સ્થાને સજ્જાઈ કરી હોય, સજ્જાઈના સ્થાને સજ્જાઈ ન કરી હોય, એ 14 જ્ઞાનના અતિચારમાંનો કોઈ પણ અતિચાર સેવ્યો હોય, સેવરાવ્યો હોય, સેવતા પ્રત્યે અનુમોદન આપ્યું હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષી તત્મિચ્છામિ દુક્કડમ. હે ભગવાન, કોઈ પણ વખતે પ્રમાદ, નિદ્રા અને કોઈ ગફલત અને મોહને કારણે, મત્સર, મદ, ખાર, ઝેર, રાગ, દ્વેષ, ક્રોધ આદિ કસાયોને કારણે, ઈર્ષા, અદેખાઈ આદિને કારણે કે કોઈ પણ દુષ્ટ અધ્યવસાયે આત્માની અશુદ્ધ લેસાઈ કરી, જે કોઈ જ્ઞાન સંબંધી ઓછી, અધિક કે વિપરીત સદાના, પ્રરૂપણા કે સ્પર્શના કરી હોય, જ્ઞાન તેમજ જ્ઞાનીનું વાંકું બોલાયું હોય, જ્ઞાન તેમજ જ્ઞાનીનો ઉપકાર ઓળવ્યો હોય, જ્ઞાન તથા જ્ઞાનીની આશાપના અવિનય ભક્તિ કરી હોય, જ્ઞાન મેળવતા કોઈને અંતરાય પાડ્યો હોય, જ્ઞાન તથા જ્ઞાની ઉપર દ્વેષ ભાવ રાખ્યો હોય, જ્ઞાની સાથે ખોટા ઝઘડા વિખવાદ કર્યા હોય, સિવાય કોઈ પણ રીતે જ્ઞાનાવરણીય કર્મ બંધાય એવા આચરણ આચર્યા હોય, પુસ્તકો જ્યાં ત્યાં રખડતા મૂક્યા હોય, થવણી વિના પોતાના આસનથી નીચે રાખ્યા હોય, શાસ્ત્રને ઓશીકે મૂકી એના ઉપર સુવાયું હોય, પગથી સ્પર્શ થયો હોય, શાસ્ત્રનું સંરક્ષણ કર્યું ન હોય, હઠ કે દુરાગ્રહને કારણે વક્રતાએ દુષ્ટ બુદ્ધિ વડે કોઈ સિદ્ધાંત વચન ઉથાપ્યું હોય, વિપરીત પ્રવૃત્તિઓ હોય, સિદ્ધાંતના વચન પ્રતિ ઉપહાસ્ય કે અવહેલના કરી હોય, જ્ઞાનના 8 આચાર જેવા કે કાળે ભણવું, વિનય સહિત ભણવું, બહુમાનપૂર્વક ભણવું, ઉપધાન તપ સહિત ભણવું, ભણાવનારનો ઉપકાર ઓળવવો નહીં, પાઠનો શુદ્ધ ઉચ્ચાર કરી ભણવું, સૂત્રથી વિરુદ્ધ અર્થ કરવો નહીં, પાઠ તથા અર્થ અશુદ્ધ ભણવા નહીં. એ 8 આચારમાંના કોઈ પણ આચાર
ભક્તિ થયા હોય તો મન વચન કાયા કરી જાણપણે અજાણપણે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી દેશથી સર્વથી દિવસ અને રાત્રિ સંબંધી જ્ઞાન કે જ્ઞાનીનો અપરાધ કર્યો હોય કરાવ્યો હોય અનુમોદ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્મા નિસાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે સંકિતના જે અત્યાચાર લાગ્યા હોય તે અલવા ઊંચું એક સોયની અણી ઉપર જેટલું કંદમૂલ રહે એમાં અનંતા જીવો ભગવાને કયા છે તે હશે કે નહીં હોય આવી જીન વચનમાં શંકા રાખી હોય, અસત્ય માર્ગની અભિલાષા કરી હોય, કરણીના ફરમાં શંકા રાખી હોય, પાખંડ મતનો પ્રભાવ દેખી પ્રશંસા કરી હોય, પાખંડીઓનો પરિચય કર્યો હોય, એમ સંકિતના 5 અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. તેમજ મનમાં વેમ રાખી લૌકિક અને લોકોત્તર મિથ્યાત્વ સેવ્યો હોય, ધર્મ નિમિત્તે આરંભ સમારંભ કર્યો હોય, પીપળે પાણી રેડ્યું હોય, દીપમાળા કરી દિવાળીના ટાઈમે દીવાઓ પ્રગટ કર્યા હોય, રુદ્ર રુદ્રાણી દેવ દેવીઓ ગોત્રજ પૂર્વજ આશાપાલ ક્ષેત્રપાલ ઇત્યાદિ નિમિત્તે યજ્ઞ હોમ હવન પશુવધ આદિ હિંસાના કાર્યો કર્યા હોય, લૌકિક પર્વને લોકોત્તર પર્વ કરી માન્યા હોય, લોકોત્તર પર્વને લૌકિક પર્વ કરી માન્યા હોય, તાબૂત પીર પેગંબરની માન્યતા કરી હોય, તેમજ આ લોકના સુખને અર્થે દેવ ગુરુ ધર્મની માન્યતા કરી હોય, જળ પૂજા મૂર્તિ પૂજા કરી હોય તથા તીર્થયાત્રામાં પુણ્ય ફળ હોવાનું માન્યું હોય, મોક્ષ બુદ્ધિએ અતારણને તારણ કરી માન્યા હોય, પાસથા પડીવાઈ શ્રાવક અથવા સાધુનો પરિચય કર્યો હોય, એને શિથિલાચારી થવામાં આધાર આપ્યો હોય, અસંયમની વૃદ્ધિ કરી કરાવી હોય, સાધુને કુસાધુ જાણ્યા હોય, કુસાધુને સાધુ જાણ્યા હોય, ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ જાણ્યો હોય, માર્ગને કુમાર્ગ અને કુમાર્ગને માર્ગ જાણ્યો હોય ઇત્યાદિ 25 પ્રકારના મિથ્યાત્વમાંનું કોઈ પણ મિથ્યાત્વ સેવ્યું હોય, સંકિત જાય તેવા કાર્યો કર્યા હોય, સંકિતી જીવની નિંદા હિલના કરી હોય, સંકિતીનો ઉપકાર ઓળવ્યો હોય, સંકિતીની આસાધના કરી હોય, સંકિત પામતાને અંતરાય કર્યો હોય, સંકિતી ઉપર ઈર્ષા દ્વેષ કર્યા હોય, સંકિતી સાથે ખોટા ઝઘડા કે વિવાદ કર્યા હોય, સંકિતના 8 આચાર જેવા કે જીન વચનમાં શંકા ન રાખવી, અન્ય મતની આકાંક્ષા ન કરવી, ધર્મના ફળમાં સંદેહ ન રાખવો, મતાંતરના આડંબર દેખી તેમાં મૂર્છિત થવું નહીં, જીન પ્રરૂપે ધર્મના ગુણ દીપાવવા, ધર્મથી પતન પામતા પ્રાણીને જીન ધર્મમાં સ્થિર કરવા, સ્વધર્મીની સેવા ભક્તિ કે વિનય વાત્સલ્ય કરવા અને વિતરાગના શુદ્ધ વચનની લહાણી પ્રભાવ ના કરવી, એમ સંકિતના 8 આચારમાંના કોઈ પણ આચારની ખંડના કે વિરાધના કરી હોય, બરાબર રીતે આચાર પાડ્યા ન હોય, સંકિતને વિશે કોઈ પણ દોષ સેવ્યો હોય, સેવરાવ્યો હોય, સેવતા પ્રત્યે અનુમોદના કરી હોય તો અર્યંત સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. જ્ઞાન દર્શનના જે અત્યાચારો લાગ્યા હોય એની આલોચના કરાવીને હવે ચારિત્ર એટલે કે શ્રાવકના વ્રતની અંદર જે કોઈ નાના મોટા દોષ લાગ્યા હોય એની આપણે આગળના કરીએ. હવે પ્રથમ સ્થૂલ પ્રાણાતિપાત વીરમણ વ્રતના અત્યાચાર સંબંધી જે દોષ લાગ્યા હોય તે હલવા ઊંચો, કસાય કે અજ્ઞાનપણે ત્રસ્ત જીવને ગાઢ બંધને બાંધ્યા હોય, કસાય રસે લાકડી આદિથી મૂઢ માર માર્યો હોય, રાગ દ્વેષથી ત્રસ્ત જીવના કાન નાક પૂંછ વગેરે અવયવો છેદ્યા હોય, પશુ વગેરે ઉપર હદ ઉપરાંતનો ભાર ભર્યો હોય, દ્વિપદ ચતુષ્પદ આદિને ભોજન પાણીના અંતરાય પડ્યા હોય, એ 5 અત્યાચારમાંનો કોઈ અત્યાચાર લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. વળી સડેલા ધાન્ય ઘઉં બાજરી કઠોળ વગેરે શોધ્યા વિના વાપર્યા હોય, લોભને વશ થઈ સડેલા ધાન્યનો વેપાર કર્યો હોય, જેમાં પંચેન્દ્રિય જીવોની હિંસા થાય એવા હાથીના દાંત વગેરે કચકડાનો એટલે કે પ્લાસ્ટિકના સામાનનો વેપાર કર્યો હોય, ચરબીવાળા વસ્ત્રો ચરબીવાળું ઘી વગેરે વસ્તુઓ ઘરમાં વાપરી હોય કે તેનો વેપાર કર્યો હોય, અર્ધણ પાણીએ નાવણ ધોવણ કરતા પાણી ભરતા ઉલેટતા પોરા માછલા વગેરે ત્રસ્ત જીવની વિરાધના કરી હોય, વર્તમાન કાળના સંજોગો પ્રમાણે બાથમાં સ્વિમિંગ પુલમાં કે એવી જગ્યાએ વોટર પાર્ક આદિ જગ્યાએ જઈ અને પાણીના જીવોનો
કચ્ચર ઘાણ કાઢ્યો હોય અને ડાંસ મચ્છર વગેરે રોગના ઉત્પાદક જંતુ પેદા થાય, રોગી હવા ફેલાઈ જાય એવી રીતે પાણી ઢોળી ગંદકી કરી હોય, છાણા ઈંધણા જોયા વિના બાળ્યા હોય, ગેસ કે પ્રાઇમસ વગેરે જોયા વિના એમને બાળ્યા હોય અને અગ્નિકાય વાયુકાય અને બીજા ત્રસ જીવોની હિંસા કરી હોય, દીવા પ્રગટાવ્યા હોય, પંખા વીજણા વગેરેથી વાયુના જીવોની હિંસા કરી હોય, એસી આદિ દ્વારા કઈ જીવોની હિંસા કરી હોય, વનસ્પતિના છેદન ભેદન કર્યા હોય, માટલા ધનેડા કીડી મકોડા ઉધઈ ધીમેલ પતંગિયા અળસિયા ઈયળ મામણ મુંડા આદિ જીવોને હાલતા ચાલતા આરંભ સમારંભ કરતા હણ્યા હોય, દુભાવ્યા હોય, જાહેરમાં જ્યાં ત્યાં નાખ્યા હોય, પગે કચર્યા હોય, હાથે મસળ્યા હોય, સ્થાન ભ્રષ્ટ કર્યા હોય, તડકે નાખ્યા હોય, જૂ લીક ચાચર માકડ જુવાર ઇતરડી ઝીંગોરા આદિ જીવોને તડકે નાખ્યા હોય, માણસોના પગ નીચે કચરા તેવી રીતે માર્ગમાં નાખ્યા હોય, પીલી માર્યા હોય, ઝેરી દવા છાંટી માર્યા હોય, મચ્છર આદિને ઝેરી દવા છાંટી માર્યા હોય, સાપ ખજૂરા વીંછી ઉંદર ગરોળી વગેરેને દાબી દુભવ્યા હોય, હડકાયા કૂતરા શિયાળ કે રસ્તે રખડતા કૂતરા વગેરેને માર્યા કે મારવાના ઉપદેશ દીધા હોય, 5 સ્થાવરનો આરંભ સમારંભ કરતા હર્ષ આણ્યો હોય, અભિમાન ભાવ વધાર્યો હોય, તેમજ એમાં કૃતાર્થપણું માન્યું હોય, મોટા આરંભ સમારંભના કારખાના જીન મિલ પ્રેસ સંચા આદિ ઉદ્યોગોમાં કે ફેક્ટરીઓમાં ચલાવી અને મહાઆરંભના કાર્યો કર્યા હોય, વાહન સ્ટીમર આદિ બનાવ્યા કે ચલાવ્યા હોય, તેમજ બનાવવાની અભિલાષા રાખી હોય, કુકડા ઘેટા કૂતરા પાડા ઘોધા વગેરે પશુઓને માહો માએ લડાવ્યા હોય, લડતા જોઈને છોડાવ્યા ન હોય, એની લડાઈમાં રમત ગમત માની હોય, બાળકો કે માણસોને ઉશ્કેરીને વધાવ્યા હોય, માર મરાવ્યો હોય, કોર્ટ કે દરબારે ચડાવ્યા હોય, રાજ્યોની ચાલતી લડાઈ લંબાવવા કે જય પરાજય ઈચ્છ્યો હોય, લડાઈના ખબરોમાં અહર્નિશ ચિત્ત ગુંથાયું હોય, લડાઈ લંબાતા વેપાર આદિમાં લાભ માન્યો હોય, ભાવ વધવાને લોભે દુષ્કાળ આદિની ઈચ્છા કરી હોય, પશુઓના મરણ ઈચ્છ્યા હોય, સંકટ પડે આપઘાત કરવાની ઈચ્છા કરી હોય કે બીજાને આપઘાત કરવા મજબૂર કર્યા હોય, આપઘાત કઈ રીતે કરે એવા કાર્યો કે સાધનો ઉપજાવી કોઈના મોત નિપજાવ્યા હોય, ફાંસીએ ચડાવતાને જોવા જવાયું હોય, એને જલ્દી ફાંસી દેવાયની ભાવના ભાવી હોય, આવા અપરાધો જન્મથી માંડીને આજના દિવસ પર્યંત કોઈ પણ લાગ્યા હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માને સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્રમ. હવે બીજા સ્થૂલ મૃષાવાદ વીરમણ વ્રતના જે અત્યાચાર લાગ્યા હોય તે અલવાવું છું. આગલાને ધ્રાસકો પડે કે ઉદ્વેગ ઉપજે એવી સાહસકારી કે અણવિચારી ભાષા બોલાણી હોય, કોઈના રહસ્યની વાત પ્રગટ કરી હોય, સ્ત્રી પુરુષના મર્મ ખુલ્લા કર્યા હોય, ખોટો ઉપદેશ કે ખોટી સલાહ કોઈને આપી હોય, હુંડિયામણના વધઘટ ભાવને લઈ હુંડીમાં કે વેપારમાં એકાદ તારીખનો ફેર કરી, બીમારીના બહાને કોઈ વહાલાને તેડાવ્યાનો લેખ લખ્યો હોય, એમ બીજા વ્રતના 5 અતિચારમાં એનો કોઈ અતિચાર લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્રમ. તે ઉપરાંત કન્યાના પૈસા લેવા માટે નાની હોય ને મોટી બતાવી હોય, મોટી હોય ને નાની બતાવી હોય, વર મોટો હોય ને નાનો બતાવ્યો હોય, એમ જૂઠું બોલી કઠોરા કરાવ્યા હોય, કન્યા વિક્રય કે વર વિક્રય કર્યો હોય, ગાય ભેંસ વગેરે પશુ સંબંધી અને જમીન સંબંધી કે ગાડી આદિ સંબંધી ક્રોધ લોભ ભય અને હાસ્યથી જૂઠું બોલાયું હોય, પારકી થાપણ ઓળાવવાને છળ પ્રપંચ કે ના કબૂલ થવાયું હોય, મોટી ખોટી કુડી સાપ કે પારકા અવર્ણવાન બોલાણા હોય, કોઈની ચાડી ચુગલી કરી હોય, કોઈના માથે ખોટા હાર ચડાવ્યા હોય, અછતા દોષ પ્રકાશ્યા હોય, કૂટન પીટન તાળન તર્જન ચકાર મકાર એલ ફેલ કર્કશ કઠોર કે પરને પીડાકારી એવી ઘાડો આદિ સહિત અપશબ્દો બોલાણા હોય, એવી ભાષા બોલાણી હોય, હિંસાકારી ઉપદેશ દીધો હોય, પોતાનો અપરાધ ગુનો બીજાના માથે નાખ્યો હોય, કોઈને ગાળો દીધી હોય, વડીલ ગુરુજનને અપમાનથી બોલાવ્યા હોય, પોતાના કરતાં મોટા માણસને તુકારે બોલાવ્યા હોય, પરને હલકા પાડવાની બુદ્ધિએ હાંસી મસ્કરી અને ચેષ્ટા કરી હોય, પોતાની ખોટી પ્રશંસા કે શ્લાઘા કરી હોય, ચારણ ભાટની માફક પૈસાની લાલચે મોટાની ખોટી ખુશામતો કરી હોય, સ્વાર્થ સાધવા અવગુણીના પણ ખોટા વખાણ કર્યા હોય,
અભિમાની બની પોતાની શક્તિ વિના બરાઈના શબ્દો ઉચ્ચાર્યા હોય, વચન લઈને એનો ભંગ કર્યો હોય, પંચની સમક્ષ કરેલી પ્રતિજ્ઞા તોડી હોય, ક્રોધ આદિના આવેશમાં ગમે તેમ બોલાયું હોય, ઇત્યાદિ જન્મથી માંડીને આજના દિવસ પર્યંત કોઈ પણ જૂઠ સંબંધી દોષ લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષી તસ્મિચ્છામિ. હવે ત્રીજા સ્થૂલ અડતાદાન વિરમણ વ્રતના જે અત્યાચાર લાગ્યા હોય કરવા ઊંચો અજાણ્ય ચોરાઓ વસ્તુ લીધી હોય, ચોર હોય પણ અણઓળખે લાયક જાણી મદદ કરી હોય, રાજાએ વિરોધી રાજ્યમાં જવાની મનાઈ કર્યા છતાં જવાયું હોય, સંબંધ રખાયો હોય, ઘસાઈ ગયેલા તોલ કે માપે લીધું હોય અને નવા તોલ માપે લીધું હોય, સારી ચીજ દેખાડી નબળી આપી હોય કે સારી અને નઠારી વસ્તુઓ ભેળસેળ કરીને આપી હોય, એ ત્રીજા વ્રતના 5 અતિચારમાં એનો કોઈ પણ અતિચાર લાગ્યો તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષી તસ્મિચ્છામિ. તે ઉપરાંત મિત્ર ભેદ કરી આગલાને છેતર્યો હોય, ભાઈ ભત્રીજા આદિ સંબંધીનો ધનને કારણે ઘાત ચિંતવ્યો હોય, થાપણો ઓળવી હોય, કરજ ચૂકવવામાં ખોટી દાનત કરી હોય, બીજાના પૈસા લઈ અને હાથ ઊંચા કરી દીધા હોય, પરનું કાર્ય બગાડી પોતાનું સુધાર્યું હોય, લાંચ લીધી હોય, અનીતિ કરી પારકી વસ્તુ લૂંટાવી હોય, ચોરાવી હોય, સ્વાદ સાધવા વિશ્વાસઘાત કર્યો હોય, વેર ઝેરને કારણે નિર્દયપણે પારકી આજીવિકા ભાંગી હોય, કાંઈક ઢાલ ઢોલ કરતાં ન્યૂનાધિકતા કરી હોય, ખોટા નામા માંડ્યા હોય, ખોટા હિસાબ કર્યા હોય, શેઠની માલિકીમાંથી કે ભાગીદારીમાંથી ચોરી કરી હોય, એજન્ટે માલ મગાવ્યો હોય એમાં ભાવમાં વધઘટ કરી રકમ ઉડાડી હોય, દલાલી ઉપરાંત ભાવમાં છાની રીતે પોતાનો હિસ્સો રાખ્યો હોય, વ્યાજે આપી ઠરાવથી વધારે લીધું હોય, ક્ષેત્રે ખરા વગેરેમાં પડી વસ્તુ ધણિયાતી કરી હોય, આજુબાજુની દુકાનોમાંથી કે ઘરોમાંથી કાંઈ વસ્તુ લીધી હોય અને પોતાની બનાવી લીધી હોય, ધર્માદાનું નામ પાડી તે રકમ જુદી કાઢી ન હોય, કાઢી હોય તો પણ તેનું વ્યાજ આપ્યું ન હોય, ધર્માદાની રકમમાંથી કે તેની ચાલતી સંસ્થામાંથી પોતાના ઘરનું કામ કરાવ્યું હોય, ધર્માદાનો હક દુબાવ્યો હોય, ધર્માદા ખાતામાં તકરારો ઊભી કરી હોય, કોઈ સંસ્થામાં ટ્રસ્ટી કે હોદ્દેદાર બનીને એમાં ગાલમેલ કરી હોય, ધર્માદાને નામે લોકોને ઠગીને ધન ભેગું કર્યું હોય, પોતાના ઢોરો બીજાના ખેતરોમાં નાખી ભેળસેળ કરાવી હોય, પારકા ખેતરોમાંથી વસ્તુઓની ચોરી કરી હોય, પાકની ચોરી કરી હોય, રસ્તામાં પડેલી ચીજ ઉપાડી પોતાની કરી હોય, પાડોશીની જમીન દબાવી પોતાનામાં ભેળવી દીધી હોય, ગોચર તરીકે રખાતી જમીન દબાવી હોય, ઇત્યાદિ જન્મથી માંડીને આજના દિવસ પર્યંત કોઈ પણ ચોરી સંબંધી દોષ લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માને સાક્ષી તસ્મિચ્છામિ. હવે ચોથા સ્થૂલ મૈથુન વિરમણ વ્રતના જે અત્યાચાર લાગ્યા હોય તે અલવા ઊંચું ઉંમર લાયક ન હોય એવી પરણેતર સ્ત્રી સાથે પુરુષે અને સ્ત્રીએ પુરુષ સાથે ગમન કર્યું હોય, સગપણ કરેલ પણ પાણી ગ્રહણ ન થયેલ હોય એવા સ્ત્રી પુરુષે એકબીજા સાથે ગમન કર્યું હોય, સંભોગ સ્થાન વિના અન્ય અંગે અનંત ક્રીડા કરી હોય, પારકા વિવાહ વ્યવિસાળ મેળવ્યા હોય, કામ ભોગની તીવ્ર અભિલાષા રાખી હોય, એ ચોથા વ્રતના 5 અતિચારમાં એનો કોઈ અતિચાર લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુની આત્માની સાક્ષી તસ્મિચ્છામિ. તદુપરાંત વિષયની આતુરતાએ સરાગપણે સ્નેહ પોષી વિષય વચનો ઉચ્ચારી, શૃંગારિક ગાયનો ગાય, ગુહ્ય અવયવાદિ દેખાડી, ભોગીના ભોગ દર્શક ચિત્રો દર્શાવી, બીજાને મોહ ભાવ ઉપજાવ્યો હોય, રૂપવંત સ્ત્રી પુરુષને દેખી વિષય વાંછા કરી હોય, માતા પિતા પુત્ર પુત્રી ભાઈ ભગીની ગુરુ ગુરુણી આદિ પોતાના ઉપકારીના રૂપ જોઈ વિષય બુદ્ધિ ચિંતવી હોય, માર્જન ગાંજો મદ્ય દારૂ અફીણ જાયફળ વગેરે કેફકારી વસ્તુનો ઉપભોગ કરી વિષય વિકાર વધાર્યો હોય, પૂતળી કે ચિત્રામણ સાથે આલિંગન આદિ પરિચારણા કરી હોય, ગાય ભેંસ ઘોડા આદિ પશુ સાથે સંજોગ મેળવ્યા હોય, એની કામ ચેષ્ટા દેખી વિષય વાસના જાગી હોય, પશુઓ સાથે કામ ક્રીડા કરી હોય, કામ કંદર્પ દીપાવા સ્નાન શુશ્રૂષા આદિ કરેલ હોય, વિષય વિકાર કે મોહ ઉપજાવે એવા ઝીણા અછકલા વસ્ત્રો પહેર્યા હોય, શરીરની લજ્જા મર્યાદા ન જળવાય અને અર્ધ ખુલ્લું શરીરે એવા ખોટી ફેશનના નામે વસ્ત્ર પહેર્યા હોય,
પ્રમાદ કસાયની ચપળતાએ રાત્રિ દિવસ વિશે ચિંતવના ચિંતવી હોય, મનના યોગ અસ્થિર થયા હોય, વિષયાશક્તિમાં આર્ત રૌદ્ર ધ્યાનથી સંકલ્પ વિકલ્પપણે આત્મા હણાર્યો હોય, હાસ્ય વિલાસ વિનોદ વિકથા આદિ કામ કથા કરી હોય, સાંભળ્યું હોય, કંદર્પ ઉપજાવ્યો હોય, રસ લંપટપણે શ્વાન સ્વભાવી થઈ ઓખરિયા ઢોરની પેઠે ભોગની અભિલાષા ધરી હોય, બીભત્સ અને શૃંગારિક નવલકથા કે વાર્તાઓનું વાંચન કર્યું હોય, બીભત્સ શૃંગારિક લેખ પત્રો લખી વૃત્તિને મલિન કરી હોય, જે દિવસથી પત્નીને ગર્ભાધારણ થાય ત્યારથી છેક બાળકનો જન્મ થાય અને જેટલા માસ સુધી ધાવતું હોય એ સમય દરમિયાન સ્ત્રી પુરુષનું મૈથુન એ પાપી ક્રૂર અને રાક્ષસી કાર્ય ગણાય, છતાં આ ગર્ભકાળ અને બાળકના સ્તનપાનના કાળમાં મૈથુનનું કે કુચેષ્ટાનું સેવન કર્યું હોય, સ્વપ્નમાં શીલ ભંગ થયો હોય, આઠમ ચૌદસ પૂનમ અમાસ વગેરે તિથિના નિયમ લઈ ભાંગ્યા હોય, ગ્રસ્થાશ્રમના આભૂષણ રૂપ સ્વપત્ની વ્રત અને સ્વપતિ વ્રત ધર્મનું મક્કમતાપૂર્વક પાલન કરવું જોઈએ, એના બદલે એમાં ભાંગો લગાડ્યો હોય, દાંપત્ય જીવન દરમિયાન મર્યાદિત બ્રહ્મચર્ય વ્રતનું પાલન ન કર્યું હોય, પરસ્ત્રીને માતા બહેન કે દીકરી સમાન અને પરપુરુષને પિતા ભાઈ અને પુત્ર સમાન દ્રષ્ટિથી જોવાયું ન હોય, સૃષ્ટિ વિરુદ્ધ કર્મ કરી રજવીર્યનો નાશ કરી મહાપાતિક કૃત્ય કર્યું હોય કે કૃત્રિમ શુક્રક્ષય કરેલ હોય, વિષય વૃત્તિ ઉપર અંકુશ મૂક્યો ન હોય, દ્રષ્ટિ ચપળતા મર્યાદિત કરી ન હોય, ચકાર મકાર આદિ શબ્દો ઉચ્ચાર્યા હોય, વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છતાં વિષય વાસના તજાણી ન હોય, શિયળ ધારણ કર્યું ન હોય, તપસ્યા કરણીના ફળથી દેવદેવીઓના ભોગ ઈચ્છ્યા હોય, નિયાણા કર્યા હોય અને વર્તમાન કાળે ગર્ભપાત કર્યા હોય કે બીજાને કરાવવા માટે મજબૂર કર્યા હોય ઇત્યાદિ જન્મથી માંડીને આજના દિવસ પર્યંત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી દેશથી અને સર્વથી ચોથા વર્ષ સંબંધી કોઈ પણ પાપદોષ લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે પાંચમા સ્થૂલ ઈચ્છા નિવર્તન એટલે કે પરિગ્રહ પરિમાણ વ્રતમાં જે અતિચાર લાગ્યા હોય ચાલવા ઊંચું ઉપયોગ શૂન્યપણે બીજાની ઉગાડી ઢાંકી ઢૂંઢી પોતાનામાં ભેળવી પરિમાણનું અતિક્રમણ કર્યું હોય, હદ રાખવા વધારે કિંમતના ઓછી કિંમતે મળતા હિરણ્ય સુવર્ણ કે ઝવેરાત વેચાણ લઈ પોતાની હદ માનીને કે અજાણે પરિમાણનું અતિક્રમણ કર્યું હોય, શૂન્યપણે અધિક ધન ધાન્યના પરિમાણનું અતિક્રમણ કર્યું હોય, અજાણે અધિક મનુષ્ય જનાવરના પરિમાણનું અતિક્રમણ કર્યું હોય, લોઢું કલાઈ જસત તાંબુ પિત્તલ શીશુ કાંસુ વગેરે હલકા ધાતુ તથા ઘર વખરી આદિના પરિમાણનું ભૂલથી અતિક્રમણ કર્યું હોય, એ પાંચમા વ્રતના પાંચ અતિચારમાંનો કોઈ અતિચાર લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષી તસ્મિચ્છામિ દુક્કડમ. તેમજ પરિગ્રહ ઉપર અતિ મૂર્છાભાવ રાખ્યો હોય, પરિગ્રહથી જ કૃતાર્થપણું માન્યું હોય, રાત દિવસ તેની ઝંખના કરી હોય, પરિગ્રહ મેળવવામાં નીતિ અનીતિ ધર્મ અધર્મ કર્તવ્ય અકર્તવ્ય હિત અહિતનો વિચાર પણ ન કર્યો હોય, પરિગ્રહને અંગે અધિક આરંભ સમારંભ કર્યા હોય, જેમ જેમ લાભ મળે તેમ તેમ લોક તૃષ્ણા વધારી હોય, ચક્રવર્તી વાસુદેવ બળદેવ આદિ અને રાજા આદિની રિદ્ધિ ઈચ્છી હોય, ભાઈ ભત્રીજા આદિ સંબંધીની ગાઢ ચિંતવીને પરિગ્રહનો વારસો મેળવવા અભિલાષા કરી હોય, બીજાના હક દુબાડીને પોતાનો હક મેળવવા પ્રયત્ન કર્યો હોય, પોતાનો સ્વાદ સાધવાને કોઈના પેટ પર પાટું મારી હોય, મમણ શેઠની પેઠે માત્ર પાપથી ધનનો સંચય કર્યો હોય, આંધળા લૂલા પાંગડા રોગી વૃદ્ધ અશક્ત વગેરે પ્રાણીને દુઃખી થતા દેખી અનુકંપા બુદ્ધિથી છતી શક્તિએ તેને સહાય કરી ન હોય, જીન શાસનને દીપાવે એવા સુધારક ખાતામાં છતી જોગવાઈએ મદદ કરી ન હોય, દુષ્કાળ જેવા વખતમાં ભૂખે મરતા પ્રાણીઓને જ્ઞાતિ ધર્મથી કે ધર્મ ભ્રષ્ટ થતાને બચાવ્યા ન હોય, તેને બદલે નાક લાંબુ કરવા માનને ઈર્ષાથી કોઈ પણ સમારંભોમાં કીર્તિદાન કર્યું હોય, પાત્રમાં ન વાપરતા કુપાત્રમાં વાપર્યું હોય, જુગાર આદિ વ્યસનોમાં વિવાહ પ્રસંગે નાચ નચાવવામાં કે એવી એક્ટિવિટી કરવામાં નાટક ચેટકમાં અને અવિચારીપણે પૈસો ઉડાવ્યો હોય ઇત્યાદિ જન્મથી માંડીને આજના દિવસ પર્યંત પરિગ્રહ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે છઠ્ઠા દિશા પરિમાણ વ્રતમાં જે અતિચાર લાગ્યા હોય ચાલવા ઊંચું ઊંચી દિશાનું પરિમાણ ઉલ્લંઘ્યું હોય,
નીચી દિશાનું પરિમાણ ઉલ્લંઘ્યું હોય, તિરછી એટલે કે મધ્ય દિશાનું પરિમાણ ઉલ્લંઘ્યું હોય, ચારે દિશાનું પરિમાણ એકઠું કરી એક દિશામાં વધાર્યું હોય, રસ્તામાં જતા મર્યાદાનો સંદેહ પડ્યા છતાં એનું ઉલ્લંઘન કરી આગળ જવાયું હોય, એ છઠ્ઠા વ્રતના 5 અતિચારમાંનો કોઈ પણ અતિચાર સેવ્યો હોય, સેવરાવ્યો હોય, અનુમોદ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ નૂતનમ. હવે 7મા ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રતના જે અતિચાર લાગ્યા હતા હલવાનું છું. જે સચિત વસ્તુનો ત્યાગ છે તે વસ્તુ પૂરેપૂરી અચિત થઈ ન હોય છતાં વાપરી હોય, સચિત સાથે સંબંધવાળી અચિત વસ્તુ ગુંદર ઉખેડી કે પાકા ફળ તોડી ખાધા હોય, અપક્વપણે પકવેલી વસ્તુ ઊંધિયા તથા ભરથા કરીને ખાધા હોય, કાંઈક સચિત અને કાંઈક અચિત એવો ચાળ્યા વિનાનો લોટ વગેરે ખાધું હોય, એમ જ ઓળા પોંક આદિ ખાધા હોય, જેમાં ખાવાનું થોડું અને નાખી દેવાનું ઘણું એવી તુચ્છ વસ્તુ, શેરડીના સાંઠા, સીતાફળ, બોર, દાડમ વગેરે ખાધા હોય, એ 7મા વ્રતના ભોજન સંબંધી 5 અતિચારમાંનો કોઈ અતિચાર લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ. જો ભઠ્ઠીથી નીપજે છે તેવી ભઠ્ઠીઓ 21 જાતની કરી કરાવી હોય, નિભારા પકાવ્યા હોય, લુહાર, ભાન, ગુંજા, સોની કંસારા, કંદોઈ, રંગારા આદિનો ધંધો કરાવ્યો હોય, મિલ, જીન, પ્રેસ વગેરે ચલાવવાને માટે બોઇલરમાં રાત દિવસ અગ્નિ સળગાવી હોય ઇત્યાદિ ઇંગાલ કર્મ આચર્યા હોય, લીલા ઝાડ કાપ્યા કપાવ્યા હોય, પત્ર, ફૂલ, ફળ, શાખા છેદાવી હોય, મૂળ, કંદ કઢાવ્યા હોય, લીલા તોરણ, ધ્રો આદિ છેદાવ્યા હોય, સૂળ નિંદણ કરાવ્યા હોય ઇત્યાદિ વન કર્મ આચર્યા હોય, દારૂ, ઘડી, ચર્મ વગેરેના સોર કરાવ્યા હોય, જલેબી, હલવા વગેરેનો હાથો કરાવ્યો હોય, બોર, અથાણા હાથીને રાખ્યા હોય, વાસી ઘાર રાખ્યો હોય, ઢોરના છાણ મૂત્રનો સડો કર્યો હોય, ચમાર, ચામડિયા આદિ એ ધંધા કરી ઇત્યાદિક સાડી કર્મ આચર્યા હોય, પોઠિયા, ઊંટ, ઘોડા, ગધેડા, ખચ્ચર, પાડા વગેરે અથવા ગાડીઓ રાખી ભાડા ખાવા માટે ભાડી કર્મ આચર્યા હોય, હળ, દંતાળ, કોસ, કોદાળી વગેરેથી પૃથ્વીના પેટ ફોડાવ્યા હોય કે વર્તમાન કાળના મોટા મોટા મશીનો દ્વારા પૃથ્વીના પેટ ફોડાવ્યા હોય, કૂવા, વાવ, તળાવ, હોજ વગેરે નવાણ ખણાવ્યા હોય, કોલસા કે ધાતુની ખાણ ખોદાવી હોય, ઓર, સલાહ, ખાલી, ખાણિયા આદિના ધંધા કર્યા હોય ઇત્યાદિ ખોડી કર્મ આચર્યા હોય, દાંત, નખલા, કચકડા, ગેંડા આદિ વેપાર કર્યો હોય, ગાય, ભેંસ આદિના હાડકાનો વેપાર કર્યો હોય, દંત વાણિજ્ય કર્મ આચર્યા હોય, વાણંદ, ખાટકી વગેરેના ધંધા કર્યા હોય, દ્વિપદ ચતુષ્પદના ક્રય વિક્રય કર્યા હોય, ચમરી ગાયના કેસ, ઊન, પીછા, ચામડા વગેરેનો વેપાર કરી કેસ વાણિજ્ય કર્મ આચર્યા હોય, માંસ, મદિરા, મધ, માખણ, તેલ, ઘી, રોગન, ચરબી, ઘોર, સાકર, ખાંડ, ઘોરસ, મુરબા આદિ રસના વેપાર કરી રસ વાણિજ્ય કર્મ આચર્યા હોય, લાલ, સોરંગી, કિરમજ, મીણ, મજીઠ, ખાખણ, ફટકડી, ધાવણ, ગલી આદિ રંગનો વેપાર કરી લખ વાણિજ્ય કર્મ આચર્યા હોય, સોમલ, ક્ષાર, સિંગોડિયા, વચનાક, અફીણ, તાલકુટ આદિ ઝેરનો વેપાર કર્યો હોય, સર્પ, કાકિંદા, ભો, દેડકા આદિના ઝેર કઢાવ્યા હોય, તલવાર, પિસ્તોલ, તમંચો, કટાર, છરી, ખંજર, બંદૂક, ભાલા, બરછી, ધારિયા વગેરેનો વેપાર કર્યો હોય, સાબુ, સિંધવ, સાજીખાર, સોડા, સંચળ, લૂણ, સુરોખાર, નવસાર આદિ નિપજાવ્યા કે ઉપભોગમાં લીધા હોય ઇત્યાદિ 20 વાણિજ્ય કર્મ આચર્યા હોય, શેરડીના વાડ, કપાસના આડ પીલાવ્યા હોય, યંત્રોથી અર્ક ખેંચ્યા હોય, ચરખા, ઘાણી, ઘંટી, ખાંડણિયા, મિલ, જીન, પ્રેસ વગેરે અધિકારો ઉપજાવી જંતપીલણ કર્મ આચર્યા હોય, વાછરડા, વછેરાને ખસી કરાવી હોય, ઊંટ, બળદ, પાડા આદિના નાક ચીરી નાથ નખાવી હોય, કૂતરા, ઘોડાના પૂંછડા કાપી બાંડા કર્યા હોય, બકરા, કૂતરા આદિના કાન ચીર્યા હોય, પશુઓને દામ દેવડાવી નિશાનીઓ કરી કરાવી હોય, દીકરા, દીકરીઓના કાન, નાક વિંધાવ્યા હોય, ખોજા, ખુસરા કર્યા હોય ઇત્યાદિ નીલાંછન કર્મ આચર્યા હોય, વનને આગ લગાડવાથી ધરતી માતાને બોજો ઉતરશે, માણસોને આવવા જવાની સુગમતા થશે, રસકસ ઘણા નીપજશે, નવા ઝાડ પાલશે, નવા તરણા ઘણા થશે,
ચોર ચખાર અને ભીલનો ભય મળશે એવા કારણે જંગલમાં દાવા નળ લગાડ્યા હોય, ગામ બાળ્યા હોય, ઓઘા સળગાવ્યા હોય, દ્વેષ ભાવે નિર્દય થઈ લાળ લગાડી પશુ પક્ષી મનુષ્ય અને વિકલેન્દ્રિય જીવોને બાળ્યા હોય, ગંજી વાળ બીડ સળગાવ્યા હોય, વન પર્વત નવરાવ્યા હોય ઇત્યાદિ દવાગ્નિ કર્મ આચર્યા હોય, અગ્નિદાહ લગાડી સરોવર તળાવ દ્રહ સોસાવ્યા હોય, કુવા આદિ ઉલેચાવ્યા હોય, નવાણુમાં ઝેર ક્ષાર નાખ્યા નખાવ્યા હોય, તળાવ સરોવરની પાર ફોડી હોય, ખેતરવાડીના ધાન્ય નિપજાવા નહેરો વેવરાવી હોય, વાડી બગીચામાં રોપ રોપી રેન્ટ જોડાવ્યા હોય ઇત્યાદિ સરદ તલાગ પરિશોષણના કર્મ આચર્યા હોય, કૂતરા બિલાડા બાજ તેતર આદિ હિંસક જીવને પાળી પોષી વેચ્યા હોય, પાવૈયા તાયફા દુરાચારી મનુષ્યો પોષી કંદર પર વેપાર કર્યો હોય, રમત ગમત માટે પશુઓ અને મલ્લ વગેરેને લડાવવા પોષ્યા હોય, પાપીઓને દ્રવ્યની મદદ આપી પુષ્ટ બનાવ્યા હોય, ગુંડાઓને પોષ્યા હોય ઇત્યાદિ અસહ્ય જણ પોષણના કર્મ આચર્યા હોય. એ સાતમા વ્રતના કર્માદાન સંબંધી 15 અતિચાર માયનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે 8મા અનર્થદન વિમણ વ્રતમાં જે અતિચાર લાગ્યા હતા હલવાઉં છું, કંદર્પ કામ વિકાર જાગે એવી વાતો કરી હોય, ભાંડના જેવી કુચેષ્ટાઓ કરી હોય, જેમ તેમ વગર વિચારે વચનો બોલાયા હોય, પોતાના ખપ કરતા હિંસાકારક અધિકરણો યોજ્યા હોય, ભોગની વસ્તુ અધિક વધારી હોય, એ 8મા વ્રતના 5 અતિચાર માયનો કોઈ અતિચાર લાગ્યો હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. વળી રાત્રિ દિવસ પારકા દોષ દીઠા હોય, પારકી નિંદા કરી હોય, પારકી લક્ષ્મી ઈચ્છી હોય, પરસ્ત્રીના રૂપ લાવણ્ય દેખી એના ભોગની અભિલાષા ધરી આર્ત ધ્યાન ધર્યું હોય, પારકો દુઃખ દેખી હર્ષ થયો હોય, પરને સુખી દેખી ખેદ થયો હોય, એકનો જય અને બીજાનો પરાજય ઈચ્છ્યો હોય, દુર્જન શત્રુના ઉપદ્રવથી કે રાજાની કુજ નજરથી આવતી વિપત્તિની કલ્પનાએ ચિંતા ઉપજી હોય, સ્ત્રી પુત્ર ભાઈ ભત્રીજા મા બાપ વેવાઈ વેલા આદિ ઇષ્ટજનનો વિયોગ થતાં કૂટણ પીટણ કર્યા હોય, પોતાની સૌભાગ્ય સંપત્તિનો નાશ થતાં ઝૂરણા કરી અશ્રુપાત છાતીપાત રુદન કર્યું હોય, કોટ ભગંદર પેટસૂળ વાત પ્રકોપ ચિત્ત પ્રકોપ સન્નિપાત સંગ્રહણી આદિ કોઈ પણ જાતના રોગ કે બીમારી થતાં વ્યાકુળતા ઉપજી હોય, ઉદ્વેગ થયો હોય, રાત્રિ દિવસ આર્ત ધ્યાન ધર્યું હોય, પરના દોષ દીઠા હોય, બીજાને ગાળો દીધી હોય, માથા પછાડ્યા હોય, હાય ભોય કરી હોય, બીજાની મસ્કરી કરી હોય, કોઈને રંજાડ્યા હોય ઇત્યાદિ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ધર્યું હોય, તેલ ઘી વગેરે રસના ઠામ ઉઘાડા રાખ્યા હોય કે દીવા ચૂલા અગાસે રાખ્યા હોય, એઠ અને માત્રાના ઠામ ભરી મૂક્યા હોય, વિષ્ટા બરખા વગેરે સમુદ્રના સ્થાનક કચર્યા હોય, તેમજ બીજાઓ કચરે તે રીતે માર્ગમાં નાખ્યા હોય, લીલોતરી માટી વગેરે પદાર્થોને કચરી ચલાવ્યું હોય, તેમજ બીજા કચરે રીતે માર્ગમાં વેર્યા હોય, જેના ઉપર કીડીઓ માખીઓ વગેરે બેસે, મીઠાશ ચિકાસવાળી વસ્તુ બોર ખજૂરના ઠળિયા આદિ કચરી ચલાવી હોય, બીજા કચરે રીતે માર્ગમાં નાખ્યા હોય કે આવા પ્રમાદના કોઈ પણ કાર્યો કર્યા હોય, હાસ્ય કુતૂહલ કરી પરને ભય ઉપજાવ્યો હોય, પરને પીડા કરી હોય, બીજાને તકલીફ પહોંચાડી હોય, ધર્મ આચરતાને અંતરાય પાડી હોય, ધર્મ સાધનોનો ધ્વંસ કર્યો હોય ઇત્યાદિ અનેક પ્રકારે પ્રમાદ આચરણ કર્યું હોય, અને હિંસાના સાધનો વગેરે શસ્ત્ર કે એવા સાધનો પોતે રાખ્યા હોય, બીજાને આપ્યા હોય, અને એવા ચાકુ છરી કે અન્ય શસ્ત્રો દ્વારા અનર્થદંડની કોઈ પણ પ્રકારે હિંસા થઈ હોય, આ રીતે કોઈ પણ 8મા વ્રત સંબંધી દોષ લાગ્યા હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે 9મા સામયિક વ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તે અરવાનું છું. મનની માઠી પ્રવૃત્તિ કરી હોય, વચનની દુષ્ટ પ્રવૃત્તિ કરી હોય, કાયાની ક્લિષ્ટ પ્રવૃત્તિ કરી હોય, સામયિકની સ્મૃતિ રાખી ન હોય, સામયિક પૂરું થયા પહેલાં પાડ્યું હોય, 9મા સામયિક વ્રતના 5 અતિચાર માયનો કોઈ અતિચાર લાગ્યો હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. તે ઉપરાંત સામયિકનું સ્વરૂપ બરાબર જાણ્યું ન હોય, પાઠનો ઉચ્ચાર સરખો કર્યો ન હોય, પાઠના ક્રમનું ધ્યાન રાખ્યું ન હોય, કૌશક કરવો જોઈએ એવી રીતે કર્યો ન હોય, કૌશકના દોષ ટાળ્યા ન હોય,
સામયિકમાં આસન સ્થિર રાખ્યું ન હોય, દ્રષ્ટિ સ્થિર રાખવી ન હોય, ભટક ભટક કર્યું હોય, જોગ ચપળતા, દ્રષ્ટિ ચપળતા, ભાષા ચપળતા, કસાય ચપળતા સેવી હોય, સામયિકમાં સ્વાધ્યાય, શ્રવણ, વાંચન, મનન, ધ્યાન, પાવસક, જાપ વગેરે કરવા જોઈએ એ ન કર્યા હોય ને એના બદલે બીજાની આળ કંપાળ કરી હોય, વિકથા કરી હોય, ગપ્પા માર્યા હોય, નિંદા કુદલી કરી હોય, વેપાર ધંધાની વાતો કરી હોય, કજિયા ક્લેશ જગાડ્યા હોય, સામયિકનો ઉપયોગ બરાબર રાખ્યો ન હોય, સમભાવનો લાભ થાય એવી રીતે સામાયિક કર્યું ન હોય, મન જ્યાં ત્યાં દોડાવ્યું હોય, ઘરમાં ધ્યાન રાખ્યું હોય, ઉઘાડે મુખે બોલાયું હોય, લઘુનીત કે વડીનીત ટોયલેટની અંદર સામાયિકની અંદર કર્યા હોય ઇત્યાદિ, અને આહાર સંજ્ઞા વગેરે સંજ્ઞાઓનું સેવન કર્યું હોય, કસાયોના ભાવ આવ્યા હોય અને એ સામાયિક કરતાં સંભાવનો લાભ અને એનો પુરુષાર્થ ન કર્યો હોય તો આજના દિવસ સુધી આ નવમા વ્રતની અંદર જે કોઈ ખંડના વિરાજ ન થઈ હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે 10મા દિશાવગાસિક વ્રતમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તે હલવા ઓછું જતા માણસ પાસે હદબારની વસ્તુ મંગાવી હોય, હદબારની વસ્તુ મોકલાવી હોય, ખાંસી છીંકના શબ્દથી જતા માણસ પાસે હદબારનું કામ કરાવ્યું હોય, કંઈ પણ રૂપ આકાર બતાવી માણસને બોલાવી હદબારનું કાર કરાવ્યું હોય, કાકરા આદિ પૂતગલ નાખી હદબારનું કામ કરાવ્યું હોય, એ 10મા વ્રતના 5 અતિચારમાં એનો કોઈ અતિચાર લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. વળી 10મા વ્રતનું સ્વરૂપ જાણ્યું ન હોય, દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવની જે મર્યાદા કરવી જોઈએ કરી ન હોય, મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય, 10મા વ્રતના દોષ ટાળ્યા ન હોય, 5 સમિતિ જાણવી ન હોય, પરિલેણ બરાબર રીતે કર્યું ન હોય, કાળની ધારણા રાખી ન હોય, કાળ પૂરો થયા પહેલાં પારી લીધું હોય, બાંધવા પહેલાં ચૌયારા, ઉપવાસ કે ત્રેવિયારા કે એકાસણાદિના પચખાણ લીધા ન હોય ઇત્યાદિ. આ 10મા વ્રતની અંદર જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે 11મા પરિપૂર્ણ પૌષદ વ્રતમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો હલવા ઓછું, પૌષદ શાળા ઉપાશ્રય સ્થાનક પથારીનું દિવસમાં 2 વખત પરિલેણ કર્યું ન હોય, કર્યું હોય તો અવિધિએ કર્યું હોય, પરિલેણની વિધિથી પરિલેણ કર્યું ન હોય, સ્થાન અને પથારીને પૂંજણી ગુચ્છા રજોરણથી પૂંજ્યા ન હોય, પૂંજ્યા હોય તો અવિધિએ પૂંજ્યા હોય, પૂંજવાની વિધિથી પૂંજ્યા ન હોય, લઘુનીત વડીનીત પઠવાની ભૂમિનું પરિલેણ કર્યું ન હોય, કર્યું હોય તો અવિધિએ કર્યું હોય, લઘુનીત વડીનીત પઠવાની ભૂમિ પૂંજી ન હોય, પૂંજી હોય તો અવિધિએ પૂંજી હોય, ઉપવાસ સહિત જે પૌષદ તેનું સમ્યક પ્રકારે પાલન કર્યું ન હોય, એ 11મા પરિપૂર્ણ પૌષદ વ્રતના 5 અતિચારમાં એનો કોઈ અતિચાર લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. વળી 8 પળનો પરિપૂર્ણ પૌષદ કર્યો ન હોય, પૌષદ બાંધ્યા પહેલાં બધા વસ્ત્રો, મુખવસ્ત્રિકા તથા ગુચ્છા આદિનું પરિલેણ કર્યું ન હોય, પરિલેણ કરીને એરિયાવયનો કૌશક કર્યો ન હોય, પૌષદમાં 4 વિકથા અને 4 સંજ્ઞા કરી હોય, દિવસે ઊંઘ લીધી હોય, સ્વાધ્યાય આદિ કાર્યો મૂકી આડી એવડી વાતો કરી હોય, પૌષદના આધાર દોષ ટાળ્યા ન હોય, પૌષદમાં ઉતારી શકાય એવા ઘરેણાં ઉતાર્યા ન હોય, ઘર દુકાનની ચાવીઓ રાખી કે દીધી હોય, પારણા અત્તર પારણાની કે લેવાની લાલચ રાખી પૌષદ કર્યા હોય, ધર્મ સમજીને નહીં પણ વાદ વિવાદથી વગર વિચારે પૌષદ કર્યા હોય, પૌષદનું ફળ માંગી લીધું હોય ઇત્યાદિ. 11મા પૌષદ વ્રતની અંદર જે કોઈ દોષ લાગ્યા હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે 12મા અતિથિ સંવિભાગ વ્રતના 5 અતિચાર હલવા ઓછું, વોરાવા યોગ્ય અચિત વસ્તુ સચિતના ઉપર ઈરાદાપૂર્વક મૂકી હોય, વોરાવા યોગ્ય અચિત વસ્તુ સચિતથી ઈરાદાપૂર્વક ઢાંકી હોય, કાલાતિક્રાંત વસ્તુ વોરાવી હોય, પોતે વોરાવા યોગ્ય હોવા છતાં બીજાને વોરાવવાનો આદેશ કર્યો હોય, દાન આપી અહંકાર કે પસ્તાવો કર્યો હોય, એ 12મા વ્રતના 5 અતિચારમાં એનો કોઈ અતિચાર લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. વળી સ્નેહ પ્રતિબંધપણે અન્ન પાણીમાં સાધુ સાધ્વીની નિશ્રા રાખી હોય, આધાકર્મી આદિ દોષ લગાડ્યા હોય, સાધુ આંગણે આવ્યા ત્યારે અપમાન કર્યું હોય, એકને ઓછું બીજાને વધુ, એકને સારું બીજાને હીણું, એમ ભેદભાવ રાખ્યો હોય, પક્ષપાત કર્યો હોય, દેતા મન દુખાયું હોય, આંગણે આવ્યા હોય ત્યારે મોઢું સંતાડ્યું હોય, છતી જોગવાઈએ ના પાડી બીજાના ઘરે ધકેલ્યા હોય, જાણી બુદ્ધિ અસુખતું કે લાલચથી બોરાવ્યું હોય,
ઉકરડા જેવા માની દીધું હોય, જમવા ટાણે સાધુ ચિંતાઓના વિસારી હોય ઇત્યાદિ 12મા વ્રતમાં આજના દિવસ કરન કોઈ પણ દોષ લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે સલ્લેહણા સંથારામાં જે કોઈ તપના અતિતા લાગ્યો હોય તો હલવા ઊંચું ચક્રવર્તી આદિની પદવી તથા ભોગ વિલાસ પામવું એવી આ લોકના સુખની ઈચ્છા કરી હોય, ઇન્દ્રાદિકની પદવી તથા દિવ્ય ભોગ વિલાસ પામવું એમ પરલોકના સુખની ઈચ્છા કરી હોય, સંથારો વધારે ચાલે તો પૂજા સત્કાર વધારે થાય એમ ધારી જીવાની અભિલાષા કરી હોય, ભૂખ તરસ આદિનું કષ્ટ સહન ન થવાથી મરણની અભિલાષા કરી હોય, મરણાંત સુધી જન્માંતરે ભોગ પામવાની આકાંક્ષા કરી હોય, એ સંથારાના 5 અતિચાર માયનો કોઈ અતિચાર લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. તપના અતિચાર અલ્પ કે બહુકાળના તપમાં જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તે હલવા ઓછું અનશન, ઉનોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ, પ્રતિસંલીનતા, ઈચ્છા બાહ્ય અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવત, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશક ઈચ્છા આભ્યંતરીણ 12 પ્રકારના તપ છતી શક્તિએ કર્યા ન હોય, આચર્યા ન હોય, આલોક પરલોકના સુખની ઈચ્છાથી આચર્યા હોય, આશા ભાવે તપ કર્યું હોય, કીર્તિની ઈચ્છાથી કર્યું હોય, દેખાદેખીથી કર્યું હોય, સમ્યક રીતે સમૂહ સ્વરૂપ સમજ્યા વિના, કર્મ નિર્જરાનો લક્ષ્ય રાખ્યા વિના, ઈર્ષાથી કે કોઈનું ગુરુ કરવા અથવા કોઈ ભૌતિક સુખોની લાલસા રાખી, અહંકારથી કે અન્ય કોઈ પણ રીતે તપ કર્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. વીર્યાચાર અતિચારમાં જે કોઈ વીર્યાચારના અતિચાર લાગ્યા હોય તો હલવા ઊંચું મનની પાપમય પ્રવૃત્તિમાં મનનું વીર્ય પોરવ્યું હોય, વચનની અસત્ય પ્રવૃત્તિમાં વચનનું વીર્ય પોરવ્યું હોય, કાયાની અશુભ પ્રવૃત્તિમાં શરીરનું વીર્ય પોરવ્યું હોય, એમ મનોયોગ વીર્યાતિચાર, વચનયોગ વીર્યાતિચાર, કાયોગ વીર્યાતિચાર એ 3 અતિચાર માનો કોઈ પણ અતિચાર લાગ્યો તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. આ રીતે જ્ઞાનના 14, સંકિતના 5, 12 વ્રતના 75 અને તપના 5 એ રીતે 99 અતિચાર અને વીર્યના 3 એટલે 102 અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે 18 પાપસ્થાનક સંબંધી પાપ દોષ લાગ્યા હોય તે હલવા ઊંચું સૂક્ષ્મ બાદર, ત્રસ, સ્થાવરે 4 પ્રકારના જીવોની હિંસા કરી હોય, ક્રોધ, લોભ, ભય, હાસ્ય 4 પ્રકારે જૂઠું બોલાયું હોય, નિંદા વિકથા કરી હોય, કર્કશ, કઠોર, મર્મભેદી, પરને પીડાકારી વચનો બોલાણા હોય, થોડી ઘણી નાની મોટી સચિત અને અચિત 6 પ્રકારની ચોરી કરી હોય, ચોરીની બુદ્ધિથી વસ્તુ લીધી હોય, દેવ મનુષ્ય અને કિરણ સંબંધી મૈથુન સેવ્યું હોય, સેવરાવ્યું હોય, નવવાર સહિત બ્રહ્મચર્ય પાળ્યું ન હોય, પરાવ્યું ન હોય, થોડો ઘણો નાનો મોટો સચિત અને અચિત 6 પ્રકારનો પરિગ્રહ રખાવ્યો હોય, ક્રોધે કરી પોતાના તથા પરના આત્માને તપાવ્યો હોય, 8 મદ અને 3 ગર્વે કરી અહંકાર ભાવાણ્યો હોય, સંસાર સંબંધી ધર્મ સંબંધી કર્તવ્યોમાં માયા સેવી હોય, આશા તૃષ્ણા વધારી ધન આદિ ઉપર મૂર્છા ભાવ રાખ્યો હોય, 5 ઇન્દ્રિયોના 23 વિષયો તથા એના 252 વિકારો એમાં મનગમતા પર રાગ રાખ્યો હોય, અણગમતા ઉપર દ્વેષ તિરસ્કાર કર્યો હોય, અપ્રશસ્ત વચન બોલી કલહ કજિયા કરાવ્યા હોય, અછતા આળ આપી અને ખોટા આળ ચડાવ્યા હોય, પરાઈ ચાળી ચુગલી કરી હોય, પારકા અવર્ણવાદ નિંદા પુતલી કરી હોય, પાપમાં રતિ અને ધર્મમાં અરતિ અને હર્ષ શોક વગેરે કર્યા હોય, માયા કપટ સહિત જૂઠું બોલાયું હોય, જીનેશ્વરના માર્ગમાં શંકા પુંખાણી વિપરીત પ્રવૃત્તિ કરી મિથ્યાત્વ સેવ્યું હોય, ખોટા દેવ ગુરુ ધર્મમાં અંતર કે પ્રગટ શલ્ય રાખ્યા હોય, 18 પાપસ્થાનક દ્રવ્ય ક્ષેત્રકાર ભાવથી 8 દિવસ પરંતુ કોઈ સેવ્યા હોય, સેવરાવ્યા હોય, અનુમોદના કરી હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 3 મનોરથની આલોચના, 3 મનોરથ ચિંતવ્યા ન હોય તે હલવા ઓછું. હે ભગવાન, હું ક્યારે થોડો કે વધારે પરિગ્રહ ક્યારે છોડીશ, હું ક્યારે 5 મહાવ્રત અંગીકાર ક્યારે કરીશ, અને હે પ્રભુ સલેખના સહિત સંથારો સમાધિ મરણ પંડિત મરણે ક્યારે મરીશ. આ 3 મનોરથ સમ્યક પ્રકારે ચિંતવ્યા ન હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. સર્વ જીવોને હું ખમાવું છું, સર્વ જીવો મને ખમજો. ખામેમી સર્વે જીવા વિખમંતુ મે, મિત્તિ મે સર્વ ભૂયેષુ વૈરમ મજ્જન કેણાઈ. ખમાવું
बधा जीवने आज प्रीते खमो ते बधा मुझथी सर्व रीते बधा जीवमा मित्रता ने प्रसारू नथी कोई साथे हवे वेर मारू हूँ सर्व जीवोने खमाऊँ छूँ सर्व जीवो मारो अपराध माफ करो हूँ सर्व जीवोनी साथे मैत्री भाव राखूँ छूँ प्रभु पासे प्रार्थना करी एटलुं ज मांगू छूं के मारे कोई पण जीवोनी साथे वेर विरोध कांई पण रह्यो नथी। आ रीते सर्व 84 लाख जीवायोनीना जीवोने हूँ खमाऊँ छूं। 7 लाख पृथ्वीकाय, 7 लाख अपकाय, 7 लाख देवकाय, 7 लाख वावकाय, 10 लाख प्रत्येक वनस्पतिकाय, 14 लाख साधारण वनस्पतिकाय, 2 लाख बेन्द्रिय, 2 लाख तेन्द्रिय, 2 लाख चौरेन्द्रिय, 4 लाख नारकी, 4 लाख तीरन पंचेन्द्रिय, 14 लाख मनुष्य, 4 लाख देवता, 84 लाख जीवायोनीना जीवने हालता चालता उठता बेसता जानता अजाणता हण्या होय हणाव्या होय छेद्या होय भेद्या होय परितापना किलमना उपजावी होय तो 1,97,97 लाख कुल कोटिना जीवने आराधना करता विराधना थई होय तो मन वचन कार्य करी बीजो बीजो करी खमावुं छुं सर्वनी साथे मिच्छामि दुक्कडम। अंतिम 4 शरणनी भावना भावुं छुं। अर्यंत परमात्मा, सिद्ध भगवंतो, साधु मुनिराजो अने केवड़ी प्रवृत्ति धर्म ए 4 शरणा जन्म जरा अने मरणना दुख रहित करनार होवाथी परम मंगल अने शिव सुखना कारण छे। माटे 4 शरणा आ भव पर भव भवो भवोजो भवो भवोजो मांगी लो। नमो अर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो उवज्जायणं नमो लोये सुब्ब साहुणं एसो पंच नमोकारो सब पावपणासनो मंगलानं च सभ्येसिं पठं वै मंगलम्। सर्वे तो सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। संति संति करेलोए पत्तो गई मनुतरम संति संति करेलोए पत्तो गई मनुतरम संति संति करेलोए पत्तो गई मनुतरम। चतारी मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम। चतारी लोगुत्तमा अर्यंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा केवली पनत्तो धमो लोगुत्तमो। चतारी शरणं पवज्जामि अर्यन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पनतं धमं शरणं पवज्जामि। 4 शरणाधरे जे भवसागर में नुबड़े ते सकल कर्मनो आणे अंत मोक्ष तना सुखलेन भाव धरीने जे गुण गवाय ते जीव तरी मोक्षे जाय संसार माई शरणाचार अवर शरण नहीं कोय जे नर नारी आदरे तेने अक्षय विचल पद होय। अंगूठे अमृत रसे लब्धि ताणा भंडार गुरु गौतम ने समरिये मनवांछित फलदातार भावे भावना भाविये भावे दीजे दान भावे धर्म आराध्य भावे केवल ज्ञान भावे पद निर्वाण। बोलो महावीर स्वामी भगवान की जय। परम पूज्य आचार्य भगवान श्री अजरामर जी स्वामी की जय। परम उपकारी पूज्य श्री रूप नवल राम गुरुदेव की जय। चतुर्विध संघ की जय। जैन शासन देव की जय। पंचमना प्राणी छे क्यारेक जो भूली जाइए झट एनु करी लईए मिच्छामि दुक्कडम। पंचमना प्राणी छे क्यारेक जो भूली जाइए झट एनु करी लईए मिच्छामि दुक्कडम। भूलो ने भूली जाइए वीर ने विसारी दईए माफ करी मांगी लईए मिच्छामि दुक्कडम। भूलो ने भूली जाइए वैर ने विसारी दईए माफ करी मांगी लईए मिच्छामि दुक्कडम। मिच्छामि दुक्कडम सर्वेषु मिच्छामि दुक्कडम हृदयेषु मिच्छामि दुक्कडम सर्वेषु मिच्छामि